નમસ્કાર, હું ચિરાગ. આપ જોઈ રહ્યા છો આપનો મનપસંદ કાર્યક્રમ સમસ્યાથી સમાધાન એસ્ટ્રો 9. આપના જીવનમાં આવતી અનેક અડચણો, લાંબી સમયથી બીમાર રહેવાતું હોય, નોકરીનો પ્રશ્ન હોય, ધંધાનો પ્રશ્ન હોય, પ્રગતિ ન થતી હોય, એવા તમામ સમસ્યાના ઉકેલ અમે આપવાનો પ્રયત્ન કરીએ છીએ જ્યોતિષના માધ્યમથી. અને આજે તમારા સવાલના જવાબ આપશે જ્યોતિષાચાર્ય નરેશભાઈ રાણા. આપનું સ્વાગત નરેશભાઈ. ધન્યવાદ. તો ચાલો શરૂ કરીએ આપનો મનપસંદ કાર્યક્રમ સમસ્યાથી સમાધાન એસ્ટ્રો 9. તો નરેશભાઈ, આજે શુભ સંયોગ એ વાતનો પણ છે કે નવરાત્રિ પણ ચાલે છે, રામનવમી પણ ઉજવાઈ રહી છે, ત્યારે કોઈ ચોક્કસ લાભકારક મંત્ર અથવા ઉપાય જો દર્શકોને આપવો હોય તો શું આપી શકો? તો સરસ પ્રશ્ન છે. આજે અષ્ટમી અને નોમ જેમ કે ભેગી છે, આજે એક સંધિ ક્રિએટ થાય છે અને આ સમય દરમિયાન એવું કહેવાય છે કે માં દુર્ગા સાક્ષાત પૃથ્વી પર હોય છે અને ચૈત્રી નવરાત્રિ એટલે એક સરસ એવો સંયોગ છે જ્યાં તમે માની કૃપા મેળવી શકો છો. તો ચોક્કસપણે આ સમય દરમિયાન તમે જો દુર્ગા સપ્તશતીનો પાઠ કરો અથવા તો શક્રાદયા સ્તુતિ, જે દેવોએ માતાજીની કૃપા મેળવવા માટે શક્રાદયા સ્તુતિ કરી હતી, જે 4થો અધ્યાય છે, તો આ જો તમે એનું પાઠ કરો તો અત્યંત લાભદાયી છે. સાથે સાથે અષ્ટમી કે નોમ દરમિયાન જો તમે કન્યા ભોજ કરાવડાવો, જેની અંદર હલવો, શીરો, પૂરી અને કોઈ પણ એક શાક લઈ લો અને કંઈક ગિફ્ટમાં શણગારનો સામાન આપો, તો આ સરસ ઉપાય છે કે જે તમે આ સમય દરમિયાન કરી શકો છો. બિલકુલ. એક કોલર જોડાઈ ગયા છે, રશ્મિબેન પટેલ. આપનું સ્વાગત રશ્મિબેન. સૌથી પહેલા આપણે કોના માટે પ્રશ્ન પૂછવો છે? મારે મારા ભાઈ માટે પ્રશ્ન પૂછવો છે. ભાઈ માટે પૂછવો છે. એમનું નામ શું છે? મારા ભાઈનું નામ છે નિખિલ. નિખિલભાઈની જન્મ તારીખ? 28 સપ્ટેમ્બર. 28મી સપ્ટેમ્બર. અને વર્ષ કયું હતું? 1998. 1998. ઓકે. જન્મ સમય? જન્મ સમય સવારે 9:30. સવારે 9:30 કલાકે. અને જન્મ સ્થળ? રાજકોટ. રાજકોટમાં. હવે ભાઈને સમસ્યા શું આવી રહી છે? ભાઈને સમસ્યા અમારે લગ્ન માટે પૂછાવું છે કે બાયોડેટા આવે છે અને જ્યારે અમે હા પાડી તો અહીંયા સામેવાળાની ના પડે છે, અને સામેવાળા જો કદાચ હા પાડે તો છોકરીને બોડી પાર્ટમાં અથવા ફેસ પર કાંઈ ખોડખાપણ હોય છે, એટલે અમે ના પાડીએ છીએ. બરાબર? કેમ કે મારો ભાઈ બહુ સુંદર છે. અચ્છા, ભાઈ સુંદર છે તો સુંદર ભાભી મળતી નથી, એવું થાય છે ને? જી જી, બહેનની વાત સાચી છે. એમની કુંડળી પ્રમાણે દેખાય છે કે ભાઈની પર્સનાલિટી ખૂબ જ સારી હશે. લગ્નના યોગો 2 વર્ષ પછી, એટલે કે 1 વર્ષ હજુ એમને વેઇટ કરવી પડશે. 1 વર્ષ પછી લગ્નના યોગો સંભવ બને છે. આ જાતકે મંગળનું દાન અવશ્ય કરવું જોઈએ. માટે સ્વીટનું ડોનેશન નાની નાની બાળકીઓને અથવા તો ગરીબોમાં સ્વીટનું ડોનેશન અને ખાસ કરીને રેવડીનું દાન આપવું જોઈએ, તો એમના લગ્નના યોગો જલ્દી બનશે. ઓકે. રાજકોટથી ભાવનાબેન ઠક્કર જોડાઈ ગયા છે. ભાવનાબેન, આપનું સ્વાગત TV 9 પર. સૌથી પહેલા આપણે સવાલ કોના માટે પૂછવો છે? મારા બાબા માટે. જી, શું નામ છે બાબાનું? અમદાવાદથી બોલું છું હું. ઓકે, અમદાવાદથી બોલો છો. હા જી, શું નામ છે બાબાનું? બાબાનું નામ અક્ષર છે. જી. જન્મ તારીખ? એની બર્થ ડેટ છે 13 નવેમ્બર 1997. 13 નવેમ્બર 1997. ઓકે. અને જન્મ સમય? જન્મ સમય રાત્રે 8:28. 8:28. અને જન્મ સ્થળ કયું હતું? જન્મ સ્થળ વિરમગામ. વિરમગામ. ઓકે. હવે સમસ્યા શું આવી રહી છે, પૂછવું શું છે આપને? સમસ્યા એ છે કે મારા બાબાને 28 વર્ષ થઈ ગયા છે. સરસ ઠેકાણા બી આવે છે, પણ કોઈ જગ્યાએ હા જ નથી પાડતો લગ્ન કરવા. દીકરો પોતે હા નથી પાડતો, એવું છે? હા. એટલે લગ્ન કરવા છે કે નહીં તમે પૂછી લીધું છે? હા, લગ્ન કરવા છે, પણ કોઈ છોકરીમાં હા જ નથી પાડતો એ. ઓકે. હા નરેશભાઈ, શું અડચણ છે? આ જાતકને 24 મેરેજ થવાના યોગ છે. માટે લગ્ન કરવાની એ ચોક્કસ હા પાડશે. 2 વર્ષ રાહ જોવી પડશે. આ કુંડળીમાં તમારે લગ્ન જો ત્વરિત કરવા હોય તો આ જાતકે મીઠાઈનું દાન મહાલક્ષ્મીના મંદિરે કરવામાં આવે અને લગભગ 16 શુક્રવાર સુધી અગર મીઠાઈનું દાન આ જાતક કરે અથવા તો એમના માતા પિતા ઓન બિહાફ ઓફ, એટલે એમના સનના તરફથી જો આ દાન કરે તો આ કુંડળીમાં લગ્નના યોગો જલ્દી બને છે. પરંતુ હા, 24 મેરેજના યોગ છે. માટે એકવાર તમે તમારા દીકરા સાથે ચોક્કસપણે બેસીને આ વિશેની ચર્ચા કરી લો, એટલે એનું સરસ પરિણામ આવશે. ઓકે. વડોદરાથી રોહિણીબેન જોડાયા છે. રાગિણીબેન, હલો. હા, મારી જન્મ તારીખ 17/7/86 છે. 17/7/86. 86. 86. ઓકે. જન્મ સમય? 3:45 સવારે.
સવારે 3:45ની આસપાસ, 3:45. 3:45. ઓકે. અને જન્મ સ્થળ કયું હતું આપનું? વાગરા તાલુકો, ભરૂચ જિલ્લો. ભરૂચ જિલ્લો, વાગરા. વાગરા તાલુકો. ઓકે વાગરા. ઓકે. હવે આપને શું પૂછવું છે? મારે જોબ કરવી કે પ્રાઇવેટ નોકરી કરવી? જોબ તો કરી એટલે ધંધો સારો કરવો એના માટે પૂછવું. તમે અત્યારે શું કરી રહ્યા છો? કઈ નહીં, ઘરે જ છું. અચ્છા, ધંધા માટે વિચારો છો કે જોબ માટે વિચારો છો? તમારી પ્રાયોરિટી શું છે? ધંધો કરવાનો. ઓકે. એમને ધંધાનું કોઈ છે કુંડળીમાં? જી આ જાતકની કુંડળીમાં જોબના યોગ છે, ગવર્મેન્ટ જોબના પણ યોગ છે, અને સાથે સાથે અગર જો એમને બિઝનેસ કરવા માગતા હોય તો ફૂડ રિલેટેડ બિઝનેસ અથવા તો રેસ્ટોરન્ટ જેમ કે જોડાય છે એમની સાથે, કોઈ પણ ફૂડ નાનું મોટું ફૂડ રિલેટેડ અથવા તો ગ્રોસરી રિલેટેડ આ પ્રકારનો કોઈ પણ બિઝનેસ આ જાતક કરશે તો 100% એમને એનું ફળ અવશ્ય મળશે. ઓકે. બધું એક કોલર છે, પ્રેમિલાબેન. હલો 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 પ્રેમિલાબેન. હા, પ્રેમિલાબેન બોલું છું. હા જી, ક્યાંથી બોલો છો? અમદાવાદથી બોલું છું. ઓકે. તમારે કોના માટે પૂછવાનું થાય છે? મારા પોતાના માટે જ છે. ઓકે. આપની જન્મ તારીખ? 12/5/72. 12/5/72. જન્મ સ્થળ? જન્મ સ્થળ કાનેસર. કયું? સ્પષ્ટ બોલશો. કાનેસર. સમય? ઓકે. અને જન્મ સમય? 5:45 સાંજે. સાંજે 5:45. હા. ઓકે. હવે શું પૂછવું છે આપને? મારા નામે એક પ્રોપર્ટી છે, એ બહુ ટાઈમથી સેલ નહીં થતી. અચ્છા, પ્રોપર્ટી સેલ થતી નથી. હા. ઓકે. જી હા નરેશભાઈ. જી હવે આ જાતકને પ્રોપર્ટી સેલ કરવાના યોગ બને છે 1 વર્ષ પછી. માટે જે કોઈ પણ પ્રોપર્ટી છે એમને 1 વર્ષ સુધી એની રાહ જોવી પડશે. અને શનિની વસ્તુઓનું દાન એમણે જો મંદિરમાં કરે તો વધારે જલ્દી પ્રોપર્ટી સેલ થવાના યોગ બનશે. માટે લોખંડની કોઈ પણ વસ્તુઓ છે એનું શનિની મંદિરમાં દાન કરો. અને લગભગ 7 શનિવાર સુધી 7 લેબરને, એટલે કે જે હાર્ડકોર બિલ્ડિંગ કન્સ્ટ્રક્શન વ્યવસાય સાથે જોડાયેલા જે લેબર છે, જે મહેનત કરે છે, એવા વ્યક્તિઓને જો અગર એ દાન કરે અથવા તો એક ટાઈમનું ભોજન જમાડે તો આ જે એમની સમસ્યા છે પ્રોપર્ટીને શનિ મંગળ સાથે જોડીએ છીએ તો આનો ઉકેલ ત્વરિત આવી જશે. ઓકે. વધુ એક કોલર છે, વિમલભાઈ ઠકરાર. હલો વિમલભાઈ. હેલો. હા જી, આપને કોના માટે પૂછવું છે? મારા બાબા માટે પૂછવું છે. જી, શું નામ છે એમનું? એ રોહિત ઠકરાર. ઓકે. અને જન્મ તારીખ એમની શું છે? 8 ડિસેમ્બર 2004. 8/12/2004. હા. ઓકે. જન્મ સમય? જન્મ સમય રાત્રે 12:09. 12:09. જન્મ સ્થળ? જન્મ સ્થળ તાલાળા, ગીર. તાલાલા, ગીર. હા. ઓકે. શું પૂછવું છે દીકરા માટે? હવે એ સીએ કરે છે અત્યારે બોમ્બે. હાજી. તો 2 થી 3 વખત ફેલ થયો છે, તો એને કરવું કે ન કરવું એમ સીએ? સીએમાં કન્ટિન્યુ કરે કે ન કરે? કેમ કે 2-3 વખત એક્ઝામ આપી છે પરંતુ એ સફળ થતા નથી. જી આ કુંડળીમાં સરસ. એટલે આ કુંડળીમાં સીએ એટલે કે એકાઉન્ટિંગ પ્રોફેશનના યોગ 100% જણાય છે, પરંતુ થોડી નાની મોટી અડચણોના કારણે વિલંબ થઈ રહ્યો છે. શનિ અને સૂર્યની યુતિ થઈ રહી છે આ કુંડળીમાં. માટે આ જાતકે સીએના પ્રોફેશનમાં અથવા તો અકાઉન્ટન્સીના પ્રોફેશનમાં અવશ્ય જવું જોઈએ. સારા રિઝલ્ટ માટે, સારા પરિણામો માટે એક મંત્ર છે એને ધ્યાનપૂર્વક જો એ કરવામાં આવે, માટે મેડિટેશન કરતાં સાથે સાથે ઐમ નમઃનો જાપ કરશે તો કોન્સન્ટ્રેશન વધશે અને જે વસ્તુ એ વાંચે છે એમને તરત યાદ રહી જશે. માટે સીએ કરાવડાવતા હોય તો અવશ્ય કરાવો. કુંડળી ખૂબ સારી છે, સીએના પ્રોફેશનમાં 100% સારી કારકિર્દી બનાવશે. ઓકે. વધુ એક કોલર છે, વિનોદભાઈ. હલો, પૂછો આપનો સવાલ. વિદેશ જવાના યોગ છે કે? તમારે કોના માટે પૂછવાનું થાય છે? મારા માટે. ઓકે. તમારી જન્મ તારીખ? 25/12/85. સોરી, 25/12/1985. 85. હા, 85. ઓકે. જન્મ સમય? બપોરના 12:30. બપોરે 12:30. અને જન્મ સ્થળ? રાજકોટ. રાજકોટ. તમે હાલમાં શું કરો છો? હું કન્સ્ટ્રક્શનનું કરતો હતો પણ બંધ કરી દીધું. બરાબર. હવે વિદેશ જવાની ઘેલછા છે એવું છે? વિદેશ જવું છે? હા. ઓકે. કોઈ પ્રયત્નો કર્યા છે તમે? ના. ઓકે. જી હા, તો વિદેશ જવાના યોગ આ કુંડળીમાં છે કે નહીં? વિદેશ જવાના યોગ દરેક કુંડળીમાં નાના મોટા પ્રવાસ અને યોગ બનતા જ હોય છે. એ ફળને અફળ કરવાના પણ સાથે સાથે યોગ બનતા હોય છે. આ કુંડળીમાં વિદેશ જવાના યોગ ઘણા લાંબો સમય પછી થાય છે, પરંતુ જો એમને કોઈ પ્રોફેશન વિશે વાત કરવી હોય આ કુંડળીમાં
તો આ વ્યક્તિએ ટ્રેડિંગ અને ગવર્મેન્ટ સાથેનું જોડાણ સાથેનું કામ અથવા તો કોઈ પણ વસ્તુનું ટ્રેડિંગ કરશે તો વધુ સફળતા મળશે. લગભગ 3 વર્ષ સુધી વિદેશ જવાના યોગ બનતા નથી. ઓકે, વધુ એક કોલર અમદાવાદથી છે, પંકજભાઈ. હલો હલો. હેલો, હાજી પંકજભાઈ, કોના વિશે પૂછવું છે? મારા સન માટે પૂછવું છે. જી, એમનું નામ અને જન્મ તારીખ? એની જન્મ તારીખ 13/3/2003. ફરીવાર બોલશો? ફરીવાર શાંતિથી બોલો. 13/3. 13/3. હા, 2003. ઓકે. જન્મ સમય? જન્મ 1:45. બપોરે, વહેલી સવારે, રાત? 1:45. બપોરે 1:45, પોણા 2 કલાકે. હા. અને જન્મ સ્થળ? અંજાર, કચ્છ. અંજાર, કચ્છ. હા, હવે શું પૂછવું છે દીકરા માટે? હવે એનું પહેલા રાશિ પ્રમાણે નામ સાચું છે કે ખોટું છે? અચ્છા, એમ રાશિ ખાસ તો પૂછવી છે. 13 માર્ચ 2003 બપોરે 1:45. રાઈટ. જી, નામ શું છે તમારું પુત્રનું? નામ? તમે નામ ન હર્ષ. હર્ષ નામ પાડ્યું છે એમણે. જી, મિથુન રાશિ આવે છે. હા. માટે હર્ષ નામ કર્ક રાશિનું નામ થાય છે. માટે આ જાતકની નામ રાશિ મિથુન, ચંદ્ર લગ્નમાં છે અને ત્રીજી ઓકે, રાશિમાં છે. તમને કોઈ સવાલ હતો? હલો. હા, સવાલ કદાચ રહી ગયો છે, પણ ખાલી રાશિ પ્રમાણે ટૂંકમાં નામ છે. જી જી. હાજી. ઘણીવાર એવું થાય કે રાશિ પ્રમાણે નામ નથી રાખવામાં આવતા, તો કોઈ ચોક્કસ દુષ્પ્રભાવ પડે ખરો કરિયરમાં કે વિકાસમાં? વૈદિક શાસ્ત્ર પ્રમાણે જો તમારું રાશિ પ્રમાણે નામ નથી તો એવું આપણે ચોક્કસ પ્રયત્ન કરવો જોઈએ કે તમારી રાશિની મિત્ર રાશિ પ્રમાણે નામ પડ્યું હોય તો વધારે સારું છે. એટલે એવું કહી શકાય કે 2 રાશિની ઇફેક્ટ આવે, પરંતુ હું એવું માનું છું કે જ્યારે તમે તમારી મિત્ર રાશિમાં હોવ તો એવા કોઈ દુષ્પ્રભાવ પડતા નથી. ઓકે, મૃદુલાબેન જોડાશે. હલો મૃદુલાબેન. હલો. હા બોલો. હાજી, તમારે કોના માટે પૂછવું છે? મારા બાબા માટે. ઓકે, બાબાનું નામ, જન્મ તારીખ? એનું નામ છે શશાંક ચંદ્રકાંત ત્રિવાણી. હાજી, જન્મ તારીખ? 18/10/2002. 18મી ઓક્ટોબર. હા. 18/10/2003. 2002. 13. ઓકે. 2002. 2002. 2002 18 ઓક્ટોબર 2002. સમય શું જન્મ છે? સમય? એનો 12:15. બપોરે 12:15. 12:15. બપોરે. હા. બપોરે ને? હા બપોરે. ઓકે, જન્મ સ્થળ કયું હતું? અમદાવાદ. ઓકે, હવે સવાલ શું છે તમારો? એને નોકરીનું છે કે એને નોકરીના યોગ છે કે નહીં. અત્યારે શું કરે છે? અત્યારે MBA કરે છે. MBA કરે છે, તો નોકરી કરાવીશ તમારે? જી જી. હાજી. જી, પ્રબળ યોગ છે નોકરીના અને લગભગ MBA પતશે એવું એમને સરસ સારી ઓફર મળી જશે એવા પણ યોગ બને છે અને ગવર્મેન્ટ જોબના પુષ્કળ યોગ બને છે. અગર જો આ વ્યક્તિને ગવર્મેન્ટ જોબ મળી તો ખૂબ સફળ પણ થશે. આમાં હા, વધુ એક કોલર છે, રાકેશભાઈ. હલો રાકેશભાઈ, પૂછો આપનો સવાલ. કોના માટે પૂછવું છે? મારા પોતાના માટે. હાજી, જન્મ તારીખ આપની? મારી 5/12/1988. 5/12 એટલે ડિસેમ્બર 1988. હા, જન્મ સમય? જન્મ સમય સવારે 6 થી 6:30. સવારે 6 થી 6:30 ની વચ્ચે. કોઈ ચોક્કસ સમય યાદ નથી રહ્યો? ના, ચોક્કસ નથી યાદ. ઓકે, અને જન્મ સ્થળ? જન્મ સ્થળ અમદાવાદ. અમદાવાદ. તમારો સવાલ શું છે હવે? મારા મેરેજ નથી થતા. ઓકે, કેટલા વખતથી પ્રયત્ન કરી રહ્યા છો? આ લગભગ 5-1 વર્ષથી પ્રયત્ન કરી રહ્યા પણ કે વાત આવે પણ આગળ વધતી જ નથી સાહેબ. ઓકે જી. નરેશભાઈ, શું કહે છે કુંડળી? જી. અચ્છા, આ જાતકના લગ્નના યોગો બને છે લગભગ 2 વર્ષ પછી. હજુ 2 વર્ષ સુધી વેઇટ કરશે પણ લગ્ન સારા થશે, કોઈ ચિંતા કરવાની જરૂર નથી. પાત્ર પણ સારું મળશે. શિવજીના મંદિરમાં, જ્યાં શિવ પાર્વતીનું મંદિર છે, ત્યાં આગળ જઈ અને જો મિશ્રીનો ભોગ લગાવવામાં આવે સતત 16 શુક્રવાર સુધી, અથવા તો 5 શ્રીફળ ત્યાં આગળ ચડાવવાના નથી, ત્યાં મૂકીને આવવાના છે, પ્રાર્થના કરવાની છે કે મેરેજના યોગ બને તો આ વસ્તુ એમની જે મેરેજની સમસ્યા છે એ દૂર થશે. ઓકે, અમદાવાદથી ભાવનાબેન જોડાશે. હલો ભાવનાબેન. હલો. હાજી, આપને કોના માટે પૂછવું છે? મારા ભાઈ માટે પૂછવું છે. જી, જન્મ તારીખ? એની જન્મ તારીખ છે 24/7/81. 24/7/1981. ઓકે, જન્મ સમય? 1:25. બપોરે 1:25? બપોરે 1:25. અને જન્મ સ્થળ કયું હતું? અમદાવાદ. અમદાવાદ. હવે શું સમસ્યા, શું પ્રશ્ન પૂછવો છે? એમના મેરેજ થતા નથી, એના માટે મારે પૂછવું છે. ઓકે, કેટલા વખતથી પ્રયત્ન ચાલુ છે?
લગભગ એમના 41-42 થઈ ગયા. બરાબર છે. ત્યારથી કોશિશ કરી છે પણ વાત ક્યાંય કરીએ છે પણ થતું નથી. જી એના માટે પૂછવું છે. જી આ જાતકની કુંડળીમાં લગ્નનો યોગ 2026 જૂન પછી દેખાઈ રહ્યો છે, માટે લગ્ન કરવાની કોઈ ચિંતા કરવાની હવે આવતી નથી. એમનો સમય હવે પાકી ગયો છે અને ચોક્કસપણે 2026 જૂન પછી યોગ છે કે પોતે પોતાના જીવનસાથી સાથે મળે અને લગ્નના યોગ સર્જાય છે. ઓકે, બધું એક કોલર છે પંકજભાઈ. હલો. હેલો. હાજી પંકજભાઈ. હા, એકચ્યુઅલી ફરી તમને ડિસ્ટર્બ કર્યા, મારે અધૂરું રહી ગયું સવાલ પૂછવાનો એટલે. હા બોલો બોલો. હવે એકચ્યુઅલી મેં સનને મારા જોબ માટે પુના મોકલ્યો છે, તો ત્યાં રહી શકે છે? એક મિનિટ પહેલા તમારું ડિટેલ ફરીવાર આપવી પડશે. હા. એનો જન્મ સ્થળ હતું અંજાર, જન્મ તારીખ જન્મ તારીખ પહેલા કહી દો એકવાર. 13/3/2003. 13/3/2003. હા. જન્મ સમય 1:45 બપોરે 1:45 કલાકે. 2003. હા 2003 છે, બપોરે 1:45 કલાકે. અને જન્મ સ્થળ અંજાર. ઓકે, હવે પૂછો તમારે શું પૂછવાનું બાકી રહી ગયું હતું. હવે મારા સનને મેં પુના જોબ માટે મોકલ્યો છે આઈટીમાં. બરાબર. તો હવે ત્યાં રહી શકશે, આગળ વધી શકશે કે પાછો મારે અમદાવાદ લાવવું પડે? પણ એમને રહેવું છે, એમનું ડેવલપમેન્ટ ત્યાં જ એવું કી છે ખરું કે તમારે પાછો બોલાવી લેવો છે? ના, એટલે અત્યારે જ હમણાં જ જસ્ટ ગયો છે. અહીંયા પહેલા જોબ કરી એને. બરાબર. પણ એને બહાર જવું હતું. હાજી. એટલે એક વખત કે જવું કે ના જવું. બરાબર છે. અને એના લગ્ન શું છે, લગ્ન વિશે પણ પૂછી લીધું એમણે. હાજી. ઓકે. જી આ જાતકની કુંડળીમાં આઈટી અથવા તો ડિજિટલ માર્કેટિંગ, આઈટીના ફિલ્ડમાં આ જાતક સર્વશ્રેષ્ઠ કરે એવું કુંડળીમાં દેખાય છે. ઘણું સારું કરશે અને જો ટ્રાવેલિંગ સાથે એમનું કામ રહેશે તો 100% જીવનમાં ખૂબ સફળતા મેળવશે. માટે કોઈ જગ્યાએ જવા માટે રોકશો નહીં. એમને ફોરેન જવું હોય તો એ જઈ શકે છે. બીજી વસ્તુ, લગ્નના યોગ હજુ 2-3 વર્ષ એમને રાહ જોવી પડશે. લગ્નના યોગ પણ 2-3 વર્ષ પછી સર્જાય છે. ત્યાં સુધી અત્યારે જો એમણે પોતાના કેરિયર તરફ જો ફોકસ રાખે તો અદ્ભુત એમનું કામ થશે. બિલકુલ. તો અનેક કોલર્સ અત્યારે પ્રયત્ન કરી રહ્યા છે પરંતુ કોલ્સ લાગી રહ્યા નથી, કેમ કે હંમેશા ફોન બિઝી આવતો હોય છે, કેમ કે અનેક કોલર્સ અત્યારે પ્રયત્ન કરી રહ્યા છે. પરંતુ જો તમારો કોલ લાગ્યો નથી આજે અથવા તો લાગતો નથી તો તમારા માટે વોટ્સએપ નંબર પણ અમે સ્ક્રીન પર બતાવી રહ્યા છીએ. એ વોટ્સએપ નંબર પર તમારી પોતાની વિગતો મોકલી આપો, કોના માટે પૂછવું છે એની વિગતો મોકલી આપો અને સમસ્યા શું સતાવી રહેશે એ પણ વિગત મોકલી આપો. તો અમે અમારા રવિવારના કાર્યક્રમમાં એને ઇન્ક્લુડ કરવાનો પ્રયત્ન કરીશું. એસ્ટ્રો 9માં હવે સમય છે એક બ્રેકનો. વિરામ પછી આપનું સ્વાગત છે. આપ જોઈ રહ્યા છો તમારી સમસ્યાઓથી સમાધાન મેળવવાના ઉપાય કહેતો આ વિશેષ કાર્યક્રમ એસ્ટ્રો 9. અને નરેશભાઈ તો જવાબ આપી રહ્યા છે, પરંતુ આપને ખાસ એક સલાહ પણ આપવાની કે તમે તમારા પોતાના એક્સપર્ટ્સને પણ પૂછીને આગળ વધી શકો છો જીવનમાં. વધુ એક કોલર રાજકોટથી જોડાયા છે. હલો. આપનું નામ? ચાવડા વિશાલ રાજેશભાઈ. ઓકે, આપને કોના વિશે પૂછવું છે? મારા વિશે, લગ્ન માટે. તમારા વિશે પૂછવું છે. હા, તમારી જન્મ તારીખ? 5/7/1994. 5/7/1994. 5/7 5 ને? હા, 5/7/1994. ઓકે, જન્મ સમય? જન્મ સમય 7:35 PM. રાત એટલે સાંજે 7:35. હા. ઓકે, અને જન્મ સ્થળ? જન્મ સ્થળ રાજકોટ. હવે તમારે શું પૂછવું છે તમારા વિશે? લગ્નમાં વિલંબ આવે છે એ બાબતે. કેટલા વખતથી પ્રયત્ન ચાલુ છે અને શું વિલંબ આવી રહ્યો છે? ના કોણ પાડી રહ્યું છે? વિલંબમાં એવું છે કે સામે વાતચીત થાય ને, બાયોડેટા આપલે થતી હોય પણ એ લોકો સામેથી કઈ જવાબ નથી આપતા. ઓકે. જી આ જાતકની કુંડળીમાં લગ્નના યોગ બને છે. નાડી જ્યોતિષ પ્રમાણે આ વર્ષે 2026 જુલાઈ મહિના પછી એમના લગ્નના યોગ બને છે. 1-1.5 વર્ષ સુધી પ્રબળ લગ્નના યોગ છે. ભાગ્યના જે ભાગ્યનો ગ્રહ છે, કારક છે, એની સાથે રાહુ મહારાજ જોડાય છે. માટે વિલંબ અને 50% વાત ઉડી જવાના યોગ થાય. માટે રાહુના જે પ્રયોગો છે, રાહુના ઉપાયો છે એ અવશ્ય કરવા જોઈએ. ગળી અને તળેલી વસ્તુઓનું દાન ગરીબોને ચોક્કસપણે આપવું જોઈએ. દર મહિને એકવાર ભૈરવ દાદાના મંદિરે જઈ કંઈ પણ સ્વીટ વસ્તુઓ એમને ભગવાનને ડોનેટ કરવી જોઈએ. આ ઉપાયો કરશે તો ભાગ્યનો સાથ મળતો ચાલુ થઈ જશે. અને હા, લગ્નની જ્યારે બાબત આવે, જ્યારે ડિલે થતું હોય ત્યારે એક નાડી જ્યોતિષમાં અને લાલ કિતાબમાં પણ એક શ્રેષ્ઠ ઉપાય છે જે દરેક વ્યક્તિઓએ કરવો જોઈએ. તો એ છે ગાયને ઘાસચારો નાખવાથી શુક્ર, બુધ અને સૂર્ય આ ત્રણેય ગ્રહ સરસ ફળ આપે છે. માટે આ ઉપાય ચોક્કસ દરેક વ્યક્તિએ કરવો જોઈએ જે લગ્નની રાહ જોઈ રહ્યા છે. ઓકે, વધુ એક કોલર છે મુકેશભાઈ પરમાર. આપનું સ્વાગત મુકેશભાઈ. આપને કોના માટે પૂછવું છે? હેલો. હાજી. હા, મુકેશભાઈ બોલું. બોલો મુકેશભાઈ, તમારે કોના માટે પૂછવું છે? મારા બદલે. ઓકે, આપની જન્મ તારીખ?
મારો જન્મ 1980. ફરીવાર બોલશો? 21 1980. 21 નથી સંભળાતું જ નથી. 21/6/79. 79. ઓકે, સો 79. 79, યસ. અને જન્મ સમય કયો હતો? સમય સવારે. સવારે એટલે કેટલા વાગે? સવારે નક્કી નહીં સાહેબ, 9 વાગે કદાચ. એટલે તમને સમય યાદ નથી પ્રોપર. અને જન્મ સ્થળ કયું હતું? ગામડે મહેસાણા. મહેસાણા જિલ્લો. ઓકે. અને તમારો પ્રશ્ન શું છે? મારો પૈસા ધંધા થતા નહીં. તમે હમણાં શું કરો છો? છૂટક મજૂરી કરું પણ અત્યારે ધંધા જ નહીં આપું. ઓકે, ધંધો પોતાનો શરૂ કરવો છે? હા. ઓકે, કોઈ યોગ ખરા? જી જો જ્યારે કુંડળીમાં સમય ના મળે તો આપણે એની અંદર આપણે એક્ઝેક્ટ પ્રિડિક્શન કરવું અઘરું થઈ જતું હોય છે, કેમ કે હોરોસ્કોપ આપણો એક્ઝેક્ટ બને નહીં, પરંતુ અમુક જનરલ ઉપાયો હોય છે જેનાથી બિઝનેસ મળતો હોય છે. તો સૌપ્રથમ આમનો જે ટેન્ટેટિવ ટાઈમ છે એ સમય દરમિયાન લગભગ રાહુ મહારાજ બીજા સ્થાનમાં શનિ સાથે જોડાય છે. અને એક કોમન ઉપાય ગણીએ તો હમણાં જ મેં કહ્યું કે ગાયને ચારો ખવડાવવાથી તમારો શુક્ર એક્ટિવેટ થાય છે અને એમ વૃષભને જળ પીવડાવવાથી તમારું બીજું સ્થાન એટલે કે ધનનું સ્થાન એક્ટિવેટ થાય છે. તો અગર આ બે ઉપાયો કરશે રોજ, અને અગર કન્સિસ્ટન્ટ 45 ડેઝ સુધી અગર જો આ બે ઉપાયો થઈ ગયા, તો એટલીસ્ટ એમને ધંધો કયો કરવો અને કઈ લાઈન મળવી, આગળ એમનું કાર્ય મળવું એ ઇઝી થઈ જશે. ઓકે, વધુ એક કોલર વીણાબેન પટેલ જોડાશે. વીણાબેન, આપનું સ્વાગત એસ્ટ્રો9માં. હેલો. હાજી, આપને કોના માટે પૂછવું છે? અમારો બાબા માટે પૂછવું હતું મારે. ઓકે, બાબાનું નામ શું છે? બાબાનું નામ હાર્દિક. ઓકે, હાર્દિકભાઈની જન્મ તારીખ? જન્મ 25/86. સોરી, ફરીવાર બોલશો? અમે અમદાવાદ રહીએ છીએ. એમનો જન્મદિવસ 25/86. 25/1/86. હા, અને ટાઈમ 11 વાગ્યાનો સવારે. સવારે 11 કલાકે. અને અમદાવાદમાં જન્મ છે? ચાણસમાં જન્મદિવસ. ચાણસમાં. ઓકે. અને શું સમસ્યા છે? અને મેરેજ નથી થતા, લગ્ન. ઓકે, કેટલા વખતથી ટ્રાય ચાલુ છે મેરેજ માટેનો? 25/1/86 છે. હા હા, એનો ટીવીનો વોલ્યુમ ઓન રહી ગયો છે એટલા માટે વાત થતી નથી પ્રોપર. જી હા, બોલો નરેશભાઈ. જી, લગ્નના યોગો આ જાતકના શરૂઆત થઈ ગયા છે, માટે લગ્નના યોગ માટે ચિંતા કરવાની કોઈ જરૂર નથી. 3 કેળાનું દાન સતત મંદિરમાં કરશે તો અષ્ટમ ભાવનો કેતુનો એક ઉપાય છે એ કરી લેશે તો લગ્નના યોગ આ વર્ષથી ચાલુ થઈ ગયા છે. 2.5 વર્ષ સુધી પ્રબળ લગ્નના યોગ છે, માટે ચિંતા કરવાની આ જાતકે કોઈ જરૂર નથી. તો ચિંતા છોડો અને જ્યોતિષનો કદાચ સહારો લેવામાં આવે તો તમારા બધા સોલ્યુશન આવી શકે છે. આપનો આભાર નરેશભાઈ તમામ વાતચીત બદલ. તો ચોક્કસ એ કહેવાનું કે અમે પ્રયત્નો ચોક્કસ કરીએ છીએ કે તમારા જે જીવનમાં સમસ્યાઓ છે તેનો ઉકેલ અમે ક્યાંક ને ક્યાંક શોધી શકીએ, લાવી શકીએ. અને જો બીજી વિનંતી એ પણ કરવાની કે જો તમે આ એપિસોડ જોવાનું ચૂકી ગયા છો, અવાજ પ્રોપર તમને સંભળાયો નથી, પ્રયોગો જે બતાવ્યા તે સાંભળી શકાય નથી, તો તમે યુટ્યુબ પર જાઓ, પ્લેલિસ્ટ બનાવ્યું છે અમે એસ્ટ્રો9 નામનું, એ એસ્ટ્રો9 પર તમે જાઓ અને આજનો એપિસોડ ત્યાં અપલોડ થઈ જશે. આપ શાંતિથી એપિસોડ જોઈ શકો છો. તો આજે બસ આટલું જ, પરંતુ ચોક્કસ એક સલાહ આપવાની કે ધીરજ ધરો, જે થશે સારું જ થવાનું છે. નમસ્કાર.